આગામી 7મી મેના રોજ ગુજરાતમાં ત્રીજા તબક્કાનું લોકસભા માટેનું મતદાન યોજાઈ રહ્યું છે. આ મતદાન યોજવા માટે તે તમામ જે કર્મચારીઓ છે કામે લાગ્યા છે. તમામ કર્મચારીઓ રાજધર્મ નિભાવી રહ્યા છે, સાથે સાથે મતદાન જાગૃતિ અભિયાન પણ ચલાવી રહ્યા છે. અમે બતાવી રહ્યા છીએ આપને મતદાન જાગૃતિ અભિયાનમાં જે જિલ્લા ચૂંટણી અધિકારીઓ હોય છે તેઓનો એક મોટો રોલ હોય છે અને તેઓ પોતાના જિલ્લામાં ખાસ કરીને સારામાં સારું ઉચ્ચતમ મતદાન થાય અને મતાધિકારનો ઉપયોગ કરી મતદારો લોકશાહીના આ પર્વની ઉજવણી કરી શકાય તે માટે મોટા ઉપાડે પ્રયત્નો કરતા હોય છે. આવો જ એક પ્રયત્ન મહેસાણા કલેક્ટર એમ નાગરાજન દ્વારા કરવામાં આવ્યો છે અને મતદાન હેતુ એક સિંગિંગ કોમ્પિટિશન પણ તેઓએ રાખી હતી, જેને અભૂતપૂર્વ પ્રતિસાદ સાંપડ્યો હતો. આ એક નવતર પ્રયોગ હતો. આ કોમ્પિટિશનમાંથી એક સોંગ પસંદ કરવામાં આવ્યું હતું જે મયુર પરમારનું હતું. આ સોંગ યુટ્યુબ પર અત્યારે જબરજસ્ત ધૂમ મચાવે છે, કેમ કે આ સોંગ નવા મતદારો જે પ્રથમવાર મતદાન કરશે યુવાઓ છે તેઓ માટે ખાસ બનાવવામાં આવ્યો છે. હેતુ પણ બતાવવામાં આવ્યો છે અને વધુમાં વધુ લોકો મતદાન કરે તેનો એક સંદેશો પહોંચાડવા માટે આ સોંગ બનાવવામાં આવ્યું છે. મહેસાણામાં આવેલા નાગલપુર આર્ટ્સ કોમર્સ એન્ડ કોમર્સ કોલેજમાં જે નવયુવાન જે પ્રથમવાર મતદાન કરશે તેમનો પણ અનેરો જુસ્સા અહીંયા જોવા મળી રહ્યો છે. અમે આપને બતાવી રહ્યા છીએ આ સોંગના કેટલાક અંશો. ચાલો 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 મતદાન કરવા ચાલો, તો રાહ કોની જુઓ છો? ચાલો મારી સાથે. ચાલો રે ચાલો રે ચાલો રે, ચાલો આપણે મતદાન કરીએ. ચાલો રે ચાલો રે ચાલો રે, ચાલો આપણે મતદાન કરીએ. મમ્મી પપ્પા ચાલો, તમે દાદા દાદી ચાલો, કાકા કાકી ચાલો, તમે મિત્રો મારા ચાલો, મામા મામી ચાલો, તમે ભાઈ ભાભી ચાલો, બહેનો મારી ચાલો, તમે સખીઓ મારી ચાલો. લોકશાહીના અવસરને ઉજવીએ, નવયુગનું નિર્માણ કરીએ. લોકશાહીના અવસરને ઉજવીએ, નવયુગનું નિર્માણ કરીએ. ચાલો આપણે સંકલ્પ લઈએ, ચાલો આપણે મતદાન કરીએ. સોંગ વિદ્યાર્થીએ બનાવ્યું છે. મતદાન જાગૃતિ અભિયાન જિલ્લા ચૂંટણી અધિકારીનો આ એક નવતર પ્રયોગ. મહેસાણા જિલ્લા કલેક્ટર નાગરાજન જે છે તેઓનો આ પ્રયોગ છે. ટુડે ગુજરાતી ન્યૂઝ તેઓને પણ અભિનંદન આપે છે. આ પ્રકારના નવતર પ્રયોગથી ક્યાંક ને ક્યાંક લોકશાહી જીવતી ધબકતી બને છે અને મતદારો કે જે ક્યાંક ને ક્યાંક મતદાન પ્રત્યે ઉદાસીનતા રાખવે છે તેઓને મતદાન મથક સુધી લાવવાનો એક સુંદર પ્રયાસ પણ છે. નમસ્કાર દર્શક મિત્રો, હું ભાવિન ભાવસાર ટુડે ન્યૂઝ ગુજરાતીમાંથી આપની સાથે અત્યારે મહેસાણાની અંદર આવેલા જે નાગલપુર કોલેજ કહેવાય છે, જે ખડિયા કોલેજ કહેવાય છે, ત્યાં આપણે અત્યારે આવ્યા છીએ. હા, તમે ખાસ એ જણાવીશ કે અત્યારે આપણે જે મતદાન જાગૃતિ માટેનું જે એક સોંગ યુટ્યુબ ઉપર બહુ જબરજસ્ત ધૂમ મચાવે છે, તો એ સોંગ કઈ રીતે બનાવવામાં આવ્યું, શું એને પાછળની પ્રેરણા આપવામાં આવી હતી, જેને સોંગ બનાવ્યું છે એમની સાથે પણ આપણે વાત કરીશું. તો જાણીશું આપણે કઈ રીતે આનું સોંગ બનાવ્યું હતું, શું કહેવા માંગશો? સૌપ્રથમ આપનું નામ જણાવજો. પરમાર મયુર છે મારું નામ. મયુરભાઈ, કઈ રીતેનું આ સોંગની જે રજૂઆત કરી હતી એને શું કહેવા માંગશો આ બાબતે? એકચ્યુઅલી આ સોંગની એક કોમ્પિટિશન હતી મતદાન જાગૃતિ માટેની. અમે 2 વર્ષથી આ કોમ્પિટિશનમાં ભાગ લઈએ છીએ. ગઈ વખતે નેશનલમાં પણ મારો ટોપ 10માં નંબર હતો. આ વખતે લોકસભાની ચૂંટણી હતી, એમાં મને કોલેજ તરફથી પ્રોત્સાહન મળ્યું કે મયુર તું ભાગ લે આમાં, તો તારો આમાં નંબર આવી શકે એમ છે. અને એ જ થયું છે, જો કે પહેલો નંબર આવ્યો છે મારો. અને આ સોંગને મામલતદાર સાહેબ વિવેક બારહટ સર અને નરેન્દ્ર આચાર્ય સરે ખૂબ સપોર્ટ કર્યો છે મને. અને એમને ખુદે કીધું કે તું આ સોંગને આગળ આપવા માંગતો હોય તો યુટ્યુબ ચેનલ ઉપર ચડાવ, બધી જગ્યાએ અમે તમને સપોર્ટ કરશું. એમને મ્યુનિસિપાલિટીની ગાડીઓમાં બધી જગ્યાએ એમને ખૂબ જ પ્રચાર કર્યો છે આ સોંગનો, અને આ સોંગ ખૂબ જ એવું વાયરલ થઈ ગયું છે. જે મયુર, જાણીશું કે સોંગ તો બહુ જબરજસ્ત લોકો પ્રસ્તાવ કરે છે, લોકો વધુમાં વધુ શેર પણ કરે છે, અને ખાસ કરીને કહેવા માંગુ છું કે જે યુવા ધન જે ફર્સ્ટ ટાઈમ જે વોટર આ વખતે જે વોટિંગ કરશે 18 વર્ષથી ઉપરના, એ લોકોના પણ અલગ પ્રકારનો જે માહોલ, જે ઉત્સાહ છે મતદાન કરવાનો, એ પણ અનેરો જોવા મળ્યો છે. તો સાથે આપણે એમની સાથે પણ કહીશું કે એમને જે સોંગ ગાયું છે એ કયા શબ્દો અને શું હતું. સોંગની 2 લાઈન કહેજો અને કઈ રીતનું સોંગ હતું. સોંગની લાઈનો જે ચાલો આપણે મતદાન કરીએ. મહેસાણા એવું શહેર છે
કે ત્યાં વધારે પબ્લિક છે અને કલેક્ટર સાહેબનો એવો ખૂબ જ એવો પ્રચાર ને બધું થઈ રહ્યું છે. કલેક્ટર સાહેબ એ જ ઈચ્છે છે કે મહેસાણાની જનતા 100% લોકો મતદાન કરે. તો એ પ્રમાણે અમે લોકોએ પણ એમને સાથ સહકાર આપ્યો છે અને કલેક્ટર સાહેબે મને હમણાં જ પ્રમાણપત્ર આપીને પ્રોત્સાહન પૂરું પાડ્યું છે. જી મયુરભાઈ, બીજી વસ્તુ એ કહેજો કે તમે જે સોંગ ગાયું હતું એ લોકો સુધી તો પહોંચ્યું. યુવાધનની અંદર કેવો ઉત્સાહ છે મતદાન બાબતે? મતદાન કરવું એ બાબતે શું કહેવા માંગશો તમે? અત્યારની જનરેશન કેવું છે કે સોંગ વધારે સાંભળે છે આવી રીતે, તો અમે લોકોએ વિચાર્યું કે એક સોંગ બનાવી દઈએ. ચલો, તો સોંગ વિડીયોગ્રાફી કરી છે કૌશિકભાઈ, આપણા જે ભૂરાભાઈ તરીકે ઓળખાય છે મહેસાણામાં, એમને વિડીયોગ્રાફી કરાવી છે. એટલે એને ખૂબ જ વાયરલ કર્યું છે સોંગને. એટલે યુવા મતદારો જે નવા હોય એમને સોંગ સાંભળીને ખબર પડે કે કેવી જગ્યાએ મતદાન કરવું જોઈએ, કઈ રીતે મતદાન કરવું જોઈએ, એ રીતનું કર્યું છે અમે લોકોએ. મયુરભાઈ, બીજું એ તમને કહીશ કે સોંગ બાબતે બે શબ્દો ગાઈને બતાવો અમારા દર્શક મિત્રોને. શું હતું સોંગ? બે લીટી તમે એમના માટે ફરમાઈશ જે છે એ સોંગ બાબતે શું કહેવા માંગશો અને બે શબ્દો ગાઈને બતાવજો. શ્યોર. ચાલો રે ચાલો રે ચાલો રે, ચાલો આપણે મતદાન કરીએ. ચાલો રે ચાલો રે ચાલો રે, ચાલો આપણે મતદાન કરીએ. મમ્મી પપ્પા ચાલો, તમે દાદા દાદી ચાલો, કાકા કાકી ચાલો, તમે મિત્રો મારા ચાલો, મામા મામી ચાલો, તમે ભાઈ ભાભી ચાલો, બહેનો મારી ચાલો, તમે સખીઓ મારી ચાલો. આ લોકસભાની ચૂંટણી માટેનું સારું એવું સોંગ છે જે લોકોને મોઢા ઉપર સારી રીતે ચડી શકે છે. એમ એ રીતે અમે લોકોએ કમ્પોઝ કર્યું છે અને સોંગને સારી રીતે વાયરલ બી કર્યું છે. દર્શક મિત્રો, અત્યારે આપણે જોયું કે યુવાધનની અંદર જે આ વખતે લોક ઉમેદવારનો જે ઉત્સાહ છે, જે માહોલ છે, એ અલગ પ્રકારનો જોવા મળ્યો છે. લોકો વધુમાં વધુ મતદાન કરે તેવી મહેસાણા કલેક્ટર તંત્ર અને ચૂંટણી પંચ દ્વારા પણ જે અવનવા કાર્યક્રમો કરવામાં આવે છે. એમાં વિશેષ ઉમેરવામાં આવે તો સાથે અત્યારે જે મતદાન બાબતે જે વધુ લોકો કરે એના માટે જે સોંગ ગાવામાં આવ્યું હતું તે આપણા જોડે ભાઈ મયુરભાઈને સાથે આપણે એ વાર્તાલાપ કરી હતી. તો એ વધુમાં વધુ કઈ રીતે લોકો જોશે એ પણ આપણે જોવાનું રહેશું. કેવો ઉત્સાહ છે આપણો સ્ટુડન્ટ અત્યારે મહેસાણાની અંદર જે મતદાન જાગૃતિમાં સહભાગી બન્યા છે અને વધુમાં વધુ લોકો એમને પસંદ કરે છે, શું કહેવા માંગશો? પરમાર મયુર પ્રવીણભાઈ, તેનું અત્યારે મતદાર જાગૃતિ અભિયાન અંગે જે એણે ગીત બનાવીને રજૂ કરેલું છે એને સમગ્ર ગુજરાત લેવલે અને ખાસ કરીને યુટ્યુબમાં ખૂબ જ મોટા પાયા ઉપર દર્શકોનું મોટા પાયા ઉપર અભિવાદન થઈ રહેલું છે, પ્રતિસાદ મળી રહેલો છે. મયુર એ પહેલા વર્ષથી માંડીને અત્યારે M.Com સેમિસ્ટર 4 એટલે કે લગભગ કારકિર્દીના છેલ્લા તબક્કે છે અમારી કોલેજમાં. અને આ 5 વર્ષ દરમિયાન એણે સંસ્કૃતિને લગતા જે કંઈ પણ કાર્યક્રમો હોય, ગીતની રચના કરવાની હોય કે ગીત ગાવાનું હોય, ક્યારેય પાછા વળીને જોયું નથી. મતદાર જાગૃતિ અભિયાનમાં એણે લગભગ 3 વાર આ રીતે ગીત રજૂ કર્યા છે. ચાલુ વર્ષે એણે 4 ચાંદ લગાવી દીધા અને એનું ગીત છે એ સમગ્ર ગુજરાત લેવલે ફર્સ્ટ નંબર આવ્યું અને કલેક્ટર સાહેબે પણ એમને સર્ટિફિકેટ આપીને અભિવાદન કર્યું છે. એટલે અમારા કોલેજનું ગૌરવ છે. અમને એવો વિશ્વાસ છે કે આ ગીત ઉપરથી પ્રેરણા લઈને મતદારો પણ મોટી સંખ્યામાં મતદાન કરે અને જે પોતાનો લોકશાહીનો અધિકાર છે એ અધિકારનો ઉપયોગ કરે અને યોગ્ય પ્રતિનિધિ ચૂંટે. જી સાહેબ, બહુ સરસ વાત કરી કે વધુમાં વધુ લોકો મતદાન કરે એ જ એન્ડન્સથી અત્યારે બધી જગ્યાએ કેમ્પેન્સ ચાલી રહ્યા છે. દરેક સ્કૂલ કોલેજની અંદર આ જ વાત છે કે વધુમાં વધુ મતદાન થાય. તો સાથે આપણે એમના પ્રોફેસર મેડમ પણ છે, એમને સાથે શું નામ બેન આપનું? હું ડૉક્ટર અલ્પા જાની, કોલેજમાં અંગ્રેજી વિભાગમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે મારી ફરજ નિભાવું છું. કોલેજના ઘણા બધા વિદ્યાર્થીઓ, યુવા પેઢી કે જેઓ મતદાર જાગૃતિ માટે ઘણા બધા પ્રયાસો કરી રહ્યા છે. કહેવાય છે કે કોઈ પણ દેશનું ભાવિ એ યુવાની હાથમાં હોય છે. એવો જ એક યુવા અમારી કોલેજનો પરમાર મયુર પ્રવીણભાઈ કે જેને મતદારનું એક ગીત પ્રદાન કરી અને ઘણા બધા યુવાઓને જાગૃત કરવાની એક બહુ જ સઘન પ્રયત્નો કર્યા છે. આદરણીય કલેક્ટર સાહેબશ્રીના હાથે પણ એને અભિવાદન કરી અને ઇનામ પ્રદાન કરાયું છે. તો એવી આશા રાખીએ કે એ જે દિશામાં આગળ વધી રહ્યો છે, યુવા પેઢીને જાગૃત કરવા, પ્રોત્સાહિત કરવા અને એ લોકોને સમજાવી રહ્યા છે કે મતદારનું શું મહત્વ છે, તો એ દિશામાં એના પ્રયત્નો સઘન છે
કે જે સફળ નીવડે અને આપણે જે ઉદ્દેશ્યથી આ કાર્યક્રમ કરી રહ્યા છે એ કાર્યક્રમને પણ આગળ ધપાવીએ એવી શુભેચ્છા સાથે વિરમું છું. જોયું દર્શક મિત્રો કે વધુમાં વધુ લોકો મતદાન થાય એ બાબતે કલેક્ટરથી લઈને દરેક વ્યક્તિ આ રીતેનું જે મતદાન કરવા માટેની જે ઉત્સાહિત લોકો છે તો એમાં ઉત્સાહમાં વધારો થાય એ માટે યંગ જનરેશનમાં જે અત્યારે જે લોકોની વચ્ચે રહીને જે સોંગ બનાવ્યું છે એ બહુ લોકપ્રિય અને થાય છે. તો સાથે આપણે બીજા અહીંના વિદ્યાર્થીઓ પણ છે તો એમને પણ પૂછીશું કે કઈ રીતેનું આ સોંગ હતું, એમને કેવી મજા આવી. શું નામ આપનું? ગોસ્વામી પ્રાચી કેતનગીરી. પ્રાચી, કેવું હતું સોંગ? તમે સાંભળ્યું પહેલા? હા, સાંભળ્યું. અને અમે આ વખતે પહેલી વાર વોટ કરવા જઈ રહ્યા છીએ તો મયુરભાઈના આ સોંગે અમને ખૂબ જ ઉત્સાહ આપ્યો છે વોટિંગ બાબતે, કે વોટિંગ એ કેટલી જરૂરી છે. તો અમને એમનું સોંગ સાંભળીને એક અંદરથી ઉત્સાહ આવ્યો છે કે ના, અમે પણ વોટ કરીએ. જે દર્શક મિત્રો જોઈ જો કે યુવાનોમાં જે ઉત્સાહ છે એ પણ એક અનેરો ઉત્સાહ છે જોવા મળ્યો છે. સાથે આપણે બીજા પણ, શું નામ આપણું? પટેલ ધ્રુવી અનિલભાઈ. કેવો ઉત્સાહ હતો ધ્રુવીબેન? ઉત્સાહ છે અને મયુરભાઈનું સોંગ સાંભળીને તો ઉત્સાહ વધી ગયો છે વોટ આપવાનો. અમને એક જાગૃતિ મળી છે કે અમે બી વોટ આપીએ, અમે બી અમારા દેશ પ્રત્યે થોડી જાગૃતિ લાવીએ. કેટલા લોકોને મતદાન સુધી તમે વોટ માટે લઈ જશો? અમારાથી જેટલું બનશે એટલું અમે જરૂર કરશું. યુવાધનની અંદર તમે બીજા પણ મિત્ર છે, શું નામ મિત્ર આપનું? દરજી કલ્પેશભાઈ. કલ્પેશભાઈ, કેવો માહોલ કેવો હતો અને જે સોંગ અત્યારે જે મયુરભાઈનું જોયું કેવું લાગ્યું? તમે પણ બે શબ્દો એના ગઈ બતાવજો. શું નામ સોંગના શું શબ્દો હતા? સોંગના શબ્દો છે ચાલો આપણે મતદાન કરીએ, એ સોંગના શબ્દો છે મયુરભાઈના. એ સોંગ સાંભળીને ખૂબ પ્રોત્સાહન મળ્યું વોટિંગ માટે. આ ફર્સ્ટ વોટિંગ છે એટલે એના કારણે ખૂબ પ્રોત્સાહન મળ્યું આ સોંગ સાંભળીને. અચ્છા, તમે તમારો જીવનનો સૌથી પ્રથમ વોટ આપવા જઈ રહ્યા છો, કેવો માહોલ હશે અને જે સોંગ સાંભળ્યા પછી તમને કેવું ઉત્સાહ છે અને કેટલા લોકોને વધુ આ લોકોને સોંગના દ્વારા, અને તમે પણ કહેશો કે મતદાન માટે મથકે કેટલા લોકોને લઈ જશો? મારાથી બનશે એટલા તો હું લઈ જ જઈશ અહીંયાથી, મારા ફ્રેન્ડ ફેમિલી ને બધાને લઈ જઈશ. આ સોંગ પૂરતો તો બધાને લઈ જ જઈશ, બધાને સંભળાવી. જી દર્શક મિત્રો, અત્યારે બહુ સરસ એવો માહોલ હતો અને લોકો વધુમાં વધુ સોંગ જોવે છે એ પણ આપણે જોઈશું ને વધુ લોકો મતદાન કરે એ જ પહેલથી આજે સોંગ બનાવવામાં આવ્યું છે. ટુડે ન્યૂઝ મહેસાણા, ભાવિન ભાવસાર. પ્રિન્સિપાલ જગદીશભાઈ કે પટેલ, શ્રી વી.આર. પટેલ કોલેજ ઓફ કોમર્સ મહેસાણા. અત્યારે હાલ યુટ્યુબ ચેનલ ઉપર એક લોકપ્રિય ગીત થઈ રહ્યું છે, ચાલો આપણે મતદાન કરીએ. એ સંદર્ભે પરમાર મયુર પ્રવીણભાઈ, જે અમારી કોલેજના એમકોમ સેમ 4માં અભ્યાસ કરી રહ્યો છે અને વધુમાં વધુ મતદાન થાય એ માટે એને આ ગીત તૈયાર કરી અને આ ચેનલ પર મૂક્યું છે, જેનું ખૂબ જ લોકપ્રિય બન્યું છે અને લોકો એને સાંભળી અને વધુમાં વધુ મતદાન થાય એ માટેના લોકો એનાથી પ્રયત્નો કરશે અને વધુ મતદાન એનાથી થશે. આ મયુરે 2022માં નેશનલ કક્ષાની યુવા મતદાર મહોત્સવમાં ગીત સ્પર્ધામાં પણ ભાગ લીધો હતો. તેમાં નેશનલ લેવલે પ્રથમ ટોપ 10માં એનું સ્થાન પ્રાપ્ત કરી કોલેજને ગૌરવ અપાવ્યું હતું. યુવા મતદાર મહોત્સવ 2024માં જિલ્લા કક્ષાની ઓડિયો સ્પર્ધામાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરી અને કોલેજને ગૌરવ અપાવ્યું છે. કલેક્ટરશ્રીના હસ્તે એને સર્ટિફિકેટનું આપણને મળેલું છે. આ ઉપરાંત તો એને યુનિવર્સિટી કક્ષાએ પણ જુદી જુદી સ્પર્ધાઓમાં છેલ્લા 5 વર્ષથી એ ભાગ લે છે અને દરેક વર્ષે એ યુનિવર્સિટીના સ્પર્ધામાં પણ એ પ્રથમ નંબર પ્રાપ્ત કરી અમારી કોલેજને ગૌરવ અપાવેલું છે. એટલે આ સંદર્ભે મયુર એ ખૂબ જ હોશિયાર અને એક્ટિવ છે અને આવા સમાજ ઉપયોગી ઘણા બધા કામ કરી અને સમાજને પણ ઉપયોગી થાય છે. ચૂંટણીમાં પણ અને સારું એવું ગીત રજૂ કરી અને વધુમાં વધુ મતદાન થાય એ માટે મયુર સતત પ્રયત્ન કરતો રહે છે. અમારી કોલેજની સમગ્ર ટીમ, તમામ સ્ટાફ એને આ બાબતમાં ખૂબ પ્રોત્સાહન આપી અને ભવિષ્યમાં પણ આગળ વધે એવી પણ અમે કોમર્સ કોલેજ પરિવાર વતી શુભકામનાઓ પાઠવીએ છીએ. યુવા મતદારોને કેટલી અસર કરશે આથી? યુવા મતદારોને એનાથી એનો એ બેનિફિટ મળશે કે જો મયુર આ કામ કરી શકે તો અમે પણ આવું કામ કરી શકીએ અને ભવિષ્યમાં એનાથી પ્રોત્સાહિત થઈ અને યુવા મતદારો પણ એમાં આગળ વધશે. આ કોમ્પિટિશનની અંદર મયુરની સાથે બીજા કેટલા લોકોએ ભાગ લીધો હતો, જેથી
મયુર ટોપમાં આવ્યા? શરૂઆતમાં નેશનલ લેવલમાં તો આખા નેશનલ લેવલનું હતું, એટલે એમાં તો કહી શકાય નહીં, પણ અહીંયા જિલ્લા લેવલમાં ઘણા બધા કોમ્પિટિટર હતા અને એમાં મયુર પ્રથમ સ્થાન પ્રાપ્ત કરીને આવ્યો છે. ચાલો ચાલો ચાલો, મતદાન કરવા ચાલો. તો રાહ કોની જુઓ છો? ચાલો મારી સાથે. ચાલો રે ચાલો રે ચાલો રે, ચાલો આપણે મતદાન કરીએ. ચાલો રે ચાલો રે ચાલો રે, ચાલો આપણે મતદાન કરીએ. મમ્મી પપ્પા ચાલો, તમે દાદા દાદી ચાલો, કાકા કાકી ચાલો, તમે મિત્રો મારા ચાલો, મામા મામી ચાલો, તમે ભાઈ ભાભી ચાલો, બહેનો મારી ચાલો, તમે સખીઓ મારી ચાલો. લોકશાહીના અવસરને ઉજવીએ, નવયુગનું નિર્માણ કરીએ. લોકશાહીના અવસરને ઉજવીએ, નવયુગનું નિર્માણ કરીએ. ચાલો આપણે સંકલ્પ લઈએ, ચાલો આપણે મતદાન કરીએ.